સમાજના અગ્રણી અને સંસદ સભ્ય એવા આપણા શંકરભાઈ વેગડ સાહેબ, આપણે હમણાં જેમને આઈબ્રા એવા મોહનભાઈ, આપણા સંસદ સભ્ય શ્રી, મંચસ્થ બિરાજમાન તમામ સમાજના આગેવાનો, સંતો, મંતો અને ઉપસ્થિત મોટી સંખ્યામાં સમાજના તમામ આગેવાનોને સૌને મારા જય માતાજી. ઘણું કહેવાઈ ગયું છે, હું જાજુ નહીં કહું, પણ હું એટલું ચોક્કસ કહીશ કે આજે જ્યારે આપણે 10મા સમૂહ લગ્ન મહોત્સવમાં ઉપસ્થિત થયા છે ત્યારે સૌથી પહેલાં ભરતભાઈ અને એમના આખા ટીમને ખરેખર અભિનંદન હું વ્યક્ત કરું છું. મિત્રો, આપણે બધા જાણીએ છીએ પરિવારના અંદર એક દીકરાના કે એક દીકરીના લગ્ન જ્યારે આપણે કરવાના હોય ત્યારે આપણે કેટલું બધું દોડાદોડી કરવું હોય. એવા સંજોગોના અંદર 30 નવા દંપતીઓ જે આજે અહીંયા ઉપસ્થિત છે, જે આજે એમના નવા જીવનના પગલામાં નવા રૂપમાં નીકળી રહ્યા છે, એ બદલ ભરતભાઈ જે 10 વર્ષથી કામ કરી રહ્યા છે એમનો હું આભાર વ્યક્ત કરું છું. અને આજે આપણા 30 દંપતીઓ જે આજે નવા જીવનના પગલાં ભરી રહ્યા છે એમને હું આજે ચોક્કસ યાદ કરાવીશ કે કાલ સવારે જ્યાં પણ તમે બેઠા હો, માતાજી ઘણી બધી સમૃદ્ધિને આપે, શિક્ષા આપે, સમૃદ્ધિ આપે, પણ સમાજે જે આપણા ઉપર આજે કાર્ય કર્યું છે, કાલ સવારે જ્યારે સમાજના ભાવિ પેઢીને જરૂર પડે ત્યારે આપ સમાજના ભેગા ઉપસ્થિત રહેજો. આવા ભવ્ય કાર્યમાં ઉપસ્થિત રહેવા બદલ આપ સૌ જે મને બોલાવ્યો છે, એક રાજ પરિવારના દીકરા તરીકે મને અહીંયા હાજર રહેવાનો મોકો આપ્યો છે, એ બદલ હું આપ સૌનો આભારી છું. અને આવા સારા કાર્યમાં આટલી બોડી સંખ્યામાં જ્યારે સમાજ એકત્રિત થયો છે ત્યારે વધારે હું નહીં કહું, પણ સમાજ એકત્રિત રહે અને આગળ વધતો જાય એટલું જ વાત મારી વિરાટ મૂકું. જય માતાજી.